થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને 10મા દિવસે દશા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા દશામા મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં થરાદમાં દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓને સાઢળીઓને વિસર્જિત કરવા માટે કૃત્રિમ વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં થરાદમાં આવેલા શેરણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે વહેલી સવારે દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાઢળીઓ લઈ પધરાવવા માટે આવ્યા હતા. જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને દશામાની મૂર્તિઓને કૃત્રિમ વાવમાં પધરામણી કરવામાં આવી હતી.